રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજરવા રાખે. સવારના હાથ જેવું થાય છે ને જવું છે અત્યારમાં બધાને વાળીએ, કારણ કે આજ છે રાંધણ સાઈઠ, એટલે બાયું બપોર સુધી આવી છે. બપોર સુધી થોડું ઘણું નીંદવાનું હોય નીંદી લઈએ. અને અમારે ડુંગળીમાં દવા છાંટવી છે ને હેઠલામાં આપણે કદાચ રાપે હાકી તો રાપ હાંકવાનું કામ છે અને એવું બધું કામકાજ ટૂંકમાં છે. એટલે અને વરસાદ આમ જુઓ તો જે આપણે આવવાનો હતો એ તો કાંઈ આવ્યો નહીં, પણ જે હતો ને એ પોતે વયો ગયો એવું થયું ટૂંકમાં. જે આપણે આવવાનો હતો ને એ તો ન જ આવ્યો. બધા કહેતા આગાહીકાર કે વરસાદ બહુ આવે છે ને સારો આવે છે, ટૂંકમાં બહુ તો નહીં પણ સારો આવે છે, રાઉન્ડ ટૂંકમાં પાણ જોગ સારો થઈ જાય એમ. તો એ તો ન આવ્યું, એ તો સેટું વયું ગયું. પણ જે આપણું હતું ને રનિંગ અહીંનું ઝાપટા ઝૂપટી રેડા ઝાપટા એ હોત બંધ થઈ ગયા. એટલે અત્યારે થઈ ગઈ મુશ્કેલી. એટલે હવે ઓ મજીદ કંઈ મોલને વાંધો નથી, પણ 2-5 દીમાં કદાચ પિયત ચાલુ કરવા દો છે. એટલે અને જો તો કાંઈક મારો વાલો મહેરબાન થઈ જાય અને આવી જાય તો સારી વાત છે એમ. તો નવા કામ ટૂંકમાં ન ખોલવા, નકર પાછા ધોરિયા ને પાવાનું ને એવું બધું ચાલુ થાય એવું છે બધું. હાલો જાવું વાળીએ અત્યારમાં. હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ. મીરા જાય શાંતિથી બાંધી, મીરાને વાસી દઉં ને દોવાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. મીરા જો આમેથી દર્શન દેવા આવી જાય. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી અહીંયા બાંધો, નંદી તો નંદી ખડ ખાય છે. હાલો જો વાડી આવે સીધું પહેલાં શાકભાજી ઉતારવાનું કામ ચાલુ કર્યું. કેમ કંટોલા ઉતારે હે, જો કંટોલા ઉતારે. કંકોડા કે કંટોલા? કંકોડા કહેવાય, કંટોલા કહેવાય. ઘણું નોખી નોખી ગામ હોય ત્યાં નોખી નોખી ભાષા બોલતા હોય. એટલે અમારે ત્યાં કંટોલા કહે. તો કંટોલા ઉતારે છે. કંટોલા આમ તો ઉતરે એમ છે, બહુ હાઈ ક્લાસ ઘણા છે. અને આપણે એક વેલો અહીંયા સારો છે, આ 1-2 વેલા અને 1-2 વેલા ઓલી બાજુ છે. ઘર પૂરતા શાક થાય ને એટલા વારે ખેલે જડ્યા જ રાખે. 3-4 જે શાક ખાવું હોય એટલે ઉતરી જાય. ને આમ ક્યાંય રખડવા ટૂંકમાં જવું નહીં, નકર રખડવા જાય તો આ પારે હોહરવા પારે છે કા. પણ એમાં જડે તો જડે, બહુ નક્કી ન હોય. અને આમાં તો ખાસ જડી જ જાય. અને એમાં તો ઓમાં તો બધા ઉતારતા હોય એટલે ઓછા જડે. બાકી આમાં તો છે ને મળી જ જાય. તો ગોતવા અઘરા હોય એમ તો. હા જડે ને જડે દાવા છે મસ્ત. તો મળે ને મળે, બાકી તો ગોતવા અઘરા. હાલો અત્યારમાં થોડુંક આ કંટોલાને ઉતારી લે, પછી ચોરી છે જો આ ચોરી ઉતારી લે અને એવું બધું થોડું થોડું છે એવું અહીંયા છે એટલું અહીંયા ઉતારી લે. બાકી ઉપર છે આપણે ભીંડો, ગુવાર તો હજી નથી થતો, ભીંડો મીંડો થવા. ભીંડો અને સીભડા જેટલું થાય છે એટલું વસ્તુ ઉતારશે. ને આપણે મારે છાંટવી દવા ડુંગળીમાં. ડુંગળીમાં આપણે રાઉન્ડ કયો કરવાનો છે? જટાયુનો. હા જટાયુ સાયપર સિજન્ટા વાળાનું કવચ. સિજન્ટા વાળાનું કવચ એટલે કે ફૂગનાશક છે. અને જટાયુ ને બીજું સાયફર મેથી 25. અને ત્રીજું મોનોકોટો. આ મોનોકોટો. 3 વસ્તુનો રાઉન્ડ કરવાનો છે. આ કેટલું નાખવાનું? 20 ગ્રામ પંપે. અને સાયપર 25. અને મોનોકોટો 35-40. મિત્રો આપણે 1-2 પંપ છટાઈ ગયા છે, 2 પંપ. અને જો પાછો સા મૂકી દીધો. અત્યારમાં સા મૂકવામાં તો કહબું થતું હોય કા. હા, કારણ કે ભેજ ને પલળેલું બર્તન એટલે ડીઝલના પોતા હોય એટલે નો ડીઝલના પોતા જ આ રીતે રાખે. ડબલામાં ડીઝલ થોડું
અને પોતા દાદા ના ના આ વખતે પોતા ઘટ્યા છે ને ડીઝલ વધારે છે એવું કેમ થયું તી એવું નતું આ જેસીબી વાળા ભાઈ કેરબો ફરતા હતા એને નાખવામાં ડીઝલ ઠીક હા બરોબર આ ડેમનું કામ હાલે છે તો એનું બધું અહીંયા સામાન સાધન સામગ્રી હોય અહીંયા કેરબો ફરતા હતા તેથી એને આમાં ઠેલવું હા એટલે તો અટાણ ડીઝલ વધી ગયું ને પોતા થોડા છે એવું છે ને આપણે મૂકવાનું પોતું જ જાર્યું હા એ તો પોતું જ મુકાય હોય એટલે કઈ બગાડી થોડુંક નખાય તો સા પાણી મસ્ત પાકવાનો છે પીવો હોય તો આવજો કા હા આઈજો હું પીવો હોય તો આઈજો પીવા આઈજો એમ પીવા આવજો એમ હા દાંતથી હાથીની પણ બહાટી ચાલુ થાય અત્યારમાં થઈ ગઈ હોતે કા સનેડા હો ભાઈ સનેડા યુવરાટ ને બહાટી ચાલુ થાય આપણે જ જવાનું વર્ધીમાં બપોર પછી કની ન્યા મનસુખ બાપાને કપારા બાંધવા પારા બાંધવા કપામાં લાગતું નથી હાલતું એવું કેમ કોબામાં હાલે કોબામાં જે ગારો હોય એનો ભાગ્યો વાહન લાગ્યો છે તો શું કરવું હાલે તાકી નાખે બીજું શું હોય અરે ટુ વ્હીલ લઈને પેલા જોઈ આવું છે ટ્રેક્ટર લઈને ધક્કો થોડો ખવાય માંડવીમાં પૂરું થઈ ગયું ને તમારે મારે પૂરું હો બે માંડવી પૂરું ઓલે મોમાઈ નહીં હાલે પાયેલું છે ગારો છે હવે બે ચાર દી હાલે ભલે ને ટ્રેક્ટર નથી આવે એમ પ્રવીણભાઈ ડાંટા લઈને એક હાકી નાખ્યું મિત્રો વાગવામાં રોંઢાના 2 જેવું થાય છે ને આપણે બપોરે વિવાદ કરે અને ઘરે આવીને જો બપોરા પાણી કર્યા ને ઘડીક આરામ કર્યો અને હવે જવું છે મારે જેતપુર કારણ કે ગાડી થોડીક વાંધો કરે છે એટલે કે ટુ વ્હીલ એમ કે એને થોડું ઘણું રિપેરિંગ કરાવી આવી અને થોડું ઘણું બીજા 2-3 કામ છે એ પતાવી આવી એટલે જવું જેતપુર અને ભાઈ ગયો છે આપણે પ્રવીણભાઈ ત્યાં પારા બંધાવા એમના કારણ કે એના આપણે બળદ લઈ આવ્યા હતા એટલે એની ત્યાં પારા બંધાવા ગયો છે અને બાયું કરે છે આરામ અને બા જો એકલા સોરા વીણે બાયું કેમ આરામ કરે બા વાડીએ ગયું ને કા લ્યો આરામ કરે 2 થાય હવા 2 થાય એટલે બધા મંડે ઉઠવા 2 વાગે ને એટલે મંડે ઉઠવા કા બા હાલો હું જાઉં છું જેતપુર કાંઈ મગાવવાનું છે હાલો તો બા જાય સોરા વીણે કા બા અને આ આપણે લીલું લસણ જો લીલું લસણ એટલે કે જે લસણવાળામાં કપાસ રહ્યો ને એમાં શેઠે પારે જે રહી ગયેલા ગાંઠિયા હોય ને એ ટૂંકમાં છે બાકી વૈસે તો હાથી હાલી જલું કપાઈ જતું હોય કાબા આ તો શેઠે પારે ને કે હાયરમાં એમ છોડવો રહી ગયો હોય ને એ આજ બાયું છે ને ટૂંકમાં પછી આપણે વિડીયો ઓમ પછી હું દવા છાંટતો હતો અને બીજા નંબરમાં આજ પવન પાછો એટલો ઉપડી ગયો છે ને એની તમે વાત જવા જોઈએ ઘીરે ઉતારવો હોય ને તો એવું બીક લાગે કે ઘોંઘાટ નકરો આવી છે એટલે આ ટૂંકમાં બાયું નીંદતા હતા કપાની પસાટ નીંદતા હતા કપાસની આપણે લસણવાળાની એટલે 2 બાયું એ નીંદતું હતું ભાઈ નીંદતો હતો તો કે ત્રણેયથી નીંદતા હતા એટલે શેઠાપારા જ લેવાના હતા એટલે લઈ લીધા છે અને આ લસણ ટૂંકમાં શેઠાપારે જે ક્યાં હોય ને એ લઈ લીધું અને આ ચોરા આપણે ઘરના જે તમને હવારમાં ઉતારતા હતા અને બતાવ્યા હતી અને આ સોરી અને સોરા 2 મિક્સ છે જો આ રીતના દાણા હોય આનું પછી દાણાનું જ શાક કરવાનું ફોતરા ટૂંકમાં નાખી દેવાના હોય આ ગાય કે વાસળો ખાઈ જાય કાબા એટલે સોરી ને સોરા 2 મિક્સ છે આમ તો જો કે આજ છે રાંધણ સેઠ એટલે બાયુને હવે આગળ કામ ધોમધોકાર ઉપર છે રાંધવાનું કાબા આજ છે રાંધણ સેઠ એટલે હે ને બાયુને આજ રાંધી લેવાનું હોય બધું કાંઈ જીરા પૂરી થેપલા મિત્રો હું જેતપુરથી જો બસ વાડીએ પૂગ્યો છું હાંજને માનો ને કે 6:30 જેવું થઈ ગયું છે અને હવે આપણે જેતપુર જે કંઈ કામ હતું એ પતી ગયું છે ગાડી થોડીક રિપેર કરાવવાની હતી એ પણ રિપેર થઈ ગઈ છે અને આપણે ઘરે વાઈફાઈ છે એમનું પૈસા ભરવાના હતા એટલે વાર્ષિક ટૂંકમાં બિલ ભરીશ આપણે એટલે વાર્ષિકના 6,000 રૂપિયા આવે એટલે કે એમાંથી વાઈફાઈ છે ક્યારેક ઘીરે છે ને ત્યારે તમને બતાવે કે વાઈફાઈમાંથી ટૂંકમાં ટીવી પણ કનેક્ટ કરીએ ગયા આપણે અને ટીવી તો જોકે નથી અમે આગતા ટીવી કનેક્ટ થઈ જાય અને પછી બીજા નંબરમાં કે આપણે ઘરના 5-6 મોબાઈલ હોય 4 મોબાઈલ હોય 3 હોય 2 હોય જેટલા મોબાઈલ હોય એટલા 5-6 મોબાઈલ સુધી આપણે કનેક્ટ કરી શકીએ અને એમાં ટૂંકમાં રિચાર્જ ન કરાવવું પડે બધું ઘરે હોય ને ત્યાં સુધી ટૂંકમાં અહીંયા હાલતું એટલે 6,000 રૂપિયા એના ભરવાના હતા એટલે એ પણ કામ પતી ગયું એક પછી આપણી બત્તી રિપેરમાં પડી હતી બેટરી ટૂંકમાં માની લો કે રાતે આપણે રખો લાવવું હોય ક્યારેક હમણાં કે આવવાનું થતું નથી પણ તો બેટરી જરૂર પડે એ પણ ખરાબ થઈ ગઈ હતી એટલે એ પણ રિપેરિંગમાં પડી હતી એટલે એને પણ લેવાની હતી
એટલે એ લેવાઈ ગઈ અને ગાડી પણ રિપેરિંગ થઈ ગઈ અને આ પૈસા ભરાઈ ગયા. એટલે હવે હું આવ્યો વાડીએ અને હવે આપણે નવા વાવેતરની તૈયારીઓ કરવાની છે. વરસાદ તો સિસ્ટમ તો વહી ગઈ આમ અને ભેગું ઝાપટાઈ પણ લેતી ગઈ. જે આપણે રનિંગ ઝાપટા આવતા કાયમ થોડું ઘણું ભલે હું કહું પાણીવાળા ન કરતા પણ ટૂંકમાં પાણી પાવાની તો ન થતું પણ ઝાપટા વર હતા ને રેડા ઝાપટા એ હોતી સિસ્ટમ ભેગા વહી ગયા. 2 દિવસ ત્યાં સાટે ખરી નથી. હા વરસાદને નામે કોઈ વસ્તુ નહીં. અને આમ તમે જુઓ ને તો હાવ જાવ આકાશ ઢક ને ઢક પણ એક સાટ હરામ છે ખરવી. હાવ જો આમ એમ જાણે કેમ માથે આમ લટકી રહ્યું હોય ને એવી રીતે થઈ ગયું બધું. આમ જુઓ તમે પણ એક સાટો નથી કરતો. આ જમીન જો બધી સુકાઈ ગઈ. એટલે તલ વાવીને તો ખેતીમાં ખર્ચો થોડોક ઓછો થાય અત્યારે કારણ કે બિયારણ આપણે ઘરનું છે. જે ઉનાળે પાક્યા એને એ ટૂંકમાં વાવવા છે અને ખાતર આમાં પાયા ખાતર માપે નાખશું 8-10 કિલો એટલે હાલે. અને જોકે અમારી તલમાં તલ વાવવાનું મારું ગણિત એવું છે કે અમારે તલમાં સૂકો નથી આવતો અને ઉત્પાદન સારું આવે એટલે આપણે ઘણા ભાઈઓ કીધું દિવેલા વાવજો ને ઓ તુવેર વાવો એવું ટૂંકમાં કહેતા હોય બધાય પણ એ બધી ખેતી છે ને મહેનતવાળી થઈ જાય છે અને લાંબી ખેતી થાય થોડીક. આપણે તો 3 મહિનામાં પાકી જાય ને. અને એક ભાઈ એમ પૂછતા કે કાળા તલ કેટલા મહિને પાકી જાય તો કાળા તલ છે ને હવે અમારે તો આ ઉનાળે હતા ને એટલે ઓલા 3 મહિના ને 10 દિવસે પાક્યા હતા. રાઈટ 100 દિવસની માથે 5-6 દિવસ જાય ને તો વાટ પડી જાય. એટલે 100 દિવસની કા માથે 2 દી જાય કા એ રીતે ટૂંકમાં 100 દિવસની આજુબાજુમાં વાટ પડી જાય છે. એટલે આપણે તલ જ વાવવા છે. એટલે આમાં તો અત્યારે આપણે કહી છીએ વાવી દઈ પણ ભગવાનની મરજી હાસી છે ને એમ થાય. બાકી તો આપણું કાંઈ હાલે નહીં. આપણે એમ કંઈ અત્યારે વરસાદ નથી પણ નહીં ના જો પાસતરો મંડાઈ હોતી કારણ કે અડધું ચોમાસું ગયું છે અને અડધું હજી બાકી છે. એટલે પાસતરો સરખો જો મંડાઈને પેટર્ન ફરે આખી કે સૌરાષ્ટ્ર બાજુ વધે વરસાદની માત્રા તો ડેમ ભરાઈ જાય હોતે ને ડૂબાડે હોતે. ઘણા ફેરું એવું થયેલું છે કે અડધું પોણું ચોમાસું સુધી ડેમ એમને ખાલી પડ્યું હોય અને કપાસ આપણે સાતિયા આવી ગયો હોય અને ડૂબાડેલો હોતી છે ઘણા ફેરું. કારણ કે આ તો આ જેમ માનું કે ડેમને તો અમારે લગભગ 50 વર્ષની આજુબાજુ થઈ ગયા. મને સાંભળીને હું ખેતી છેડ્યો એને 20 વર્ષ થયા તો ત્યારનું ટૂંકમાં આપણે જોતા આવી તો ક્યારેક એવું થતું હોય કે ભાઈ માલ તૈયાર હોય ને હોતી ડૂબી જાય હોતી પણ એનો કોઈ આપણે અફસોસ હોય જ નહીં. અને એવી જ વસ્તુ આપણે ખર્ચા વિનાની વાવવી છે એટલે કાંઈ ઉપાધિ નહીં. એટલે તલ વાવવાનું આયોજન કર્યું છે અને તલ થાય હારા ભગવાનની દયા આવી છે ને જો ન ડૂબી જાય તો ન હોત થાય એવું હોય બધું. હાલો તો મળીએ પાછા કાલે તલના વાવેતર સાથે પાછા મળશું. એમ કાલે તલનું વાવેતર આપણે કરશું મળશું તલના વાવેતર સાથે. તાવું જે આવજો. રામ રામ.